ટ્રમ્પની ગ્રીનલેન્ડ પરની જીદના કારણે યુરોપિયન દેશો ફ્રાન્સ અને અમેરિકા આમને સામને આવી ગયા છે। ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં આ વિસ્તારને કબજે કરવાની ધમકીઓ આપી રહ્યા છે, ત્યાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સ્પષ્ટ કરી દીધું છે કે નેટો ગ્રીનલેન્ડ મુદ્દે સૈન્ય અભ્યાસ માટે તૈયાર છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હાલ જે દેશ તરફથી સખત મુકાબલો મળી રહ્યો છે તે ફ્રાન્સ છે। ગ્રીનલેન્ડના મુદ્દે ટ્રમ્પે ફ્રેન્ચ રાષ્ટ્રપતિને ઘણું સંભળાવ્યું છે। બંને વચ્ચે વિવાદ એટલો વધી ગયો છે કે ટ્રમ્પે મેક્રોનના મેસેજ પણ સાર્વજનિક કરી દીધા। પહેલા તો ગ્રીનલેન્ડ પર ટ્રમ્પને સંભળાવનાર ફ્રાન્સે હવે ત્યાં નેટોના સૈન્ય અભ્યાસની માંગણી કરી દીધી છે। ફ્રાન્સના રાષ્ટ્રપતિએ તેમાં પૂર્ણ યોગદાન આપવાનો દાવો કર્યો છે। મંગળવારે દાવોસમાં મેક્રોને કહ્યું હતું કે યુરોપ ધમકીઓ આગળ નહીં ઝૂકે અને નહીં ડરે। આ ટ્રમ્પની એ ધમકીની કડક આલોચના હતી, જેમાં ટ્રમ્પે કહ્યું હતું કે જો યુરોપ તેમને ગ્રીનલેન્ડ પર કબજો કરવા નહીં દે તો તેઓ ભારે ટેરિફ લગાવશે। મેક્રોને ટેરિફને મૂર્ખતાભર્યું અને અનાવશ્યક આક્રમકતા ગણાવ્યું હતું। તેમણે ટ્રમ્પના બોર્ડ ઓફ પીસને સંયુક્ત રાષ્ટ્રના વિકલ્પ તરીકે માનવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે ટ્રમ્પ વધુ ભડક્યા હતા। તેમણે દાવોસમાં નેટો નેતાઓને ચેતવણી આપી છે કે ગ્રીનલેન્ડને લઈને ટ્રમ્પની રણનીતિ ગઠબંધનને જોખમમાં મૂકી શકે છે। ફ્રાન્સના નિવેદન પર જ્યારે દાવોસમાં ટ્રમ્પના નાણામંત્રી સ્કોટ બેસેન્ટને સવાલ કરવામાં આવ્યો તો તેમણે ફ્રાન્સની મજાક ઉડાવી। તેમણે આ દેશના રાષ્ટ્રપતિને ખસ્તાહાલ બજેટ તરફ ધ્યાન આપવાની સલાહ આપી દીધી। મેક્રોનના કાર્યાલય તરફથી નેટો અભ્યાસની માંગણી કરવામાં આવી હતી, જેને લઈને અમેરિકાના નાણામંત્રી બેસેન્ટને સવાલ થતાં જ તેમણે કટાક્ષ કરતા કહ્યું કે મારી તો એ જ સલાહ છે કે મેક્રોને પોતાના દેશની આર્થિક સ્થિતિની ચિંતા કરવી જોઈએ, તેમને પોતાની જનતાની ચિંતા કરવી જોઈએ। તો આ તરફ અમેરિકાનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે 21 જાન્યુઆરીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાના પોતાના પ્રયાસમાં બળનો ઉપયોગ કરવાને નકારી કાઢ્યો છે। પરંતુ દાવોસમાં આપેલા ભાષણમાં તેમણે કહ્યું કે ડેનમાર્કના આ વિસ્તારને અન્ય કોઈ દેશ સુરક્ષિત નહીં કરી શકે। And we never got anything. We probably won't get anything unless I decide to use excessive strength and force where we would be, frankly, unstoppable. But I won't do that. Okay? Now everyone's saying, oh, good. That's probably the biggest statement I made because people thought I would use force. I don't have to use force. I don't want to use force. I won't use force. All the United States is asking for is a place called Greenland, where we already had it as a trustee, but respectfully returned it back to Denmark not long ago after we defeated the Germans, the Japanese, the Italians, and others in World War II. We gave it back to them.